ઉમિયાધામ મહિલા વિકાસ મંડળ અને રામા માર્શલ આર્ટ દ્વારા રવિવારના રોજ મહિલાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી। સુરત શહેરમાં આવેલ ઉમિયા પરિવાર મહિલા વિકાસ મંડળ ઉમિયાધામ મંદિર દ્વારા રવિવારના રોજ ગૃહિણી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। જે તાલીમ અંતર્ગત રવિવારના રોજ રામા માર્શલ આર્ટની સંસ્થા દ્વારા મહિલાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમ રામા માર્શલ આર્ટના મુકેશભાઈ રાઠોડ દ્વારા આપવામાં આવી હતી। અત્યારે અહીંયા ઉમિયાધામમાં મહિલા તાલીમ શિબિર ચાલુ છે। તેમાં અમને મહિલાઓના સશક્તિકરણ માટે સ્વ બચાવ કેવી રીતે કરી શકાય તે માટે મુકેશ રાઠોડ સર અમને આ રામા માર્શલ આર્ટ્સમાંથી આવ્યા છે। અમને બધું શીખવાડે છે કે તમે કઈ રીતે એકલા હો કે ક્યારે કોઈ તમને છેડતી કરે કે ગમે ત્યારે તમારી સાથે કંઈ ખરાબ થાય તો તમે કેવી રીતે એનીથી બચી શકો તેની માટેની અમને ટ્રેનિંગ આપી। અમને આ ખૂબ જ સરસ લાગ્યું। હું પોતે પણ એક નેશનલ પ્લેયર છું અને મને આ ખૂબ જ સારો અનુભવ છે કે આપણે ગમે ત્યારે એકલા હોય કે આપણે બધા એવી રીતના કોઈ પણ હોય અસામાજિક તત્વો તો એનીથી બચી શકીએ છીએ। હું એ જ કહું છું કે તમારે આ બધી ટ્રેનિંગ લેવી જ જોઈએ, કારણ કે જો આ લેશો તો તમને ક્યારેય પણ આગળ જતાં આવી રીતના કોઈ તકલીફ નહીં થાય। તમે આ ટ્રેનિંગ લેશો કે પછી અહીંથી વધારે બ્લેક બેલ્ટ લો ગમે તે, પણ આ કરાટે માટેની ટ્રેનિંગ લેશો તો તમે ક્યારેય આવી રીતે છેડતી કે ગેંગરેપ કે વગેરે કોઈ પણ ભોગ નહીં બની શકો। આ પ્રોગ્રામમાં ખૂબ જ સારી જાગૃતિ મળે છે કે મહિલાઓને કેવી રીતે બધાથી આમ છેડતી ગેંગરેપ આ તે બીજા તત્વોથી બચવું જોઈએ। આ ઉપરાંત આગળ જઈને કેવી રીતે અમે એકલા ગમે ત્યાં સફર કરી શકીએ કે પેરેન્ટ્સને પણ તકલીફ ન રહે કે અમારી છોકરી ઘરેથી એકલી બહાર નીકળે છે આ તે। અને હું વિસનગર મહેસાણાથી બિલોંગ કરું છું। આ પ્રોગ્રામને અમને એટલું શીખવા નથી મળ્યું કે તમે સેલ્ફ ડિફેન્સ કેમ કરશો, પણ એને પહેલાં આપણે કઈ કાળજી લેવી જોઈએ એ પણ અમને શીખવા મળ્યું છે કે કોઈ બી ઓટોમાં જતા હોય એના પહેલાં ડ્રાઈવર કે ઓટોનો ફોટો પાડીને તમે કોઈ બી રિલેટિવને સેન્ડ કરી દેવાનું, એ બધી સેફટી અમને ખબર પડી છે। मैं ये बोलना चाहूँगी कि स्पेशली 10th, 11th और 12th में ये सब्जेक्ट कंपलसरी होना चाहिए, क्योंकि नॉर्मली जो बच्चों की बहुत सारी इंटरनेशनल स्कूल होती है उसमें 1 से 7th में ये कराटे क्लासेस होता है, लेकिन तब हमारी एज बहुत कम होती है जिसमें हम लोग इतना सारा कवर अप नहीं कर पाते। लेकिन ये जो सेल्फ डिफेंस प्राइमरी आज हमें जो ट्रेनिंग दी गई है वो स्पेशली 10th, 11th, 12th में कंपलसरी होना चाहिए। इस ट्रेनिंग से आपको क्या सीखने मिला है? ये ट्रेनिंग से हमें ये सीखने मिला है कि हम लोग अगर अकेले ट्रैवल कर रहे हैं या कोई मतलब सिटी में भी अगर ऑटो में जा रहे हैं या कहीं पे भी जा रहे हैं, कोई लड़का हमें छेड़ रहा है तो हमें उसको कैसे ट्रिक करना है और उसको कैसे सबक सिखाना है वो हमें यहाँ पे बहुत अच्छे से सीखने के लिए मिला है। मैं सूरत की महिलाओं को यही मैसेज देना चाहूँगी, स्पेशली बस और ऑटो में ये सारे एक्सपीरियंस होते हैं तो यहाँ पे जो ट्रेनिंग दी गई है वो रियली बहुत अच्छी है। वो ट्रिक सब यूज़ करनी चाहिए। રામા માર્શલ આર્ટ દ્વારા મહિલાઓ પોતાની સ્વરક્ષા કેવી રીતે કરી શકે તે બાબતની તાલીમ આપે છે। આ પ્રોગ્રામમાં મહિલાઓ જ્યારે રસ્તા પર જતી હોય અને તેની છેડતીના બનાવો બને છે તેનાથી કેવી રીતે બચવું, રિક્ષા બસમાં મુસાફરી દરમિયાન થતી મહિલાઓની છેડતીથી કેવી રીતે બચવું અને ગેંગરેપ જેવા કેસોમાં પોતાનું રક્ષણ કેવી રીતે કરવું જેવી વગેરે બાબતોને ધ્યાનમાં રાખી મહિલાઓને તાલીમ આપવામાં આવી હતી। અમે લગભગ અમારી આ 14મી ગૃહિણી તાલીમ શિબિર છે। એટલે એમ એવું નહીં કે ગૃહિણી એટલે કે સામાજિક કે ઘરની રસોઈ કે એવું શીખવાડતા હોય, પણ અત્યારે જે જરૂરિયાત છે દીકરીઓની કે અત્યારે ડગલે ને પગલે છેડતી થતી હોય અને બહાર જાણે ભૂખ્યા વરુઓ જેવા જાણે દીકરીની રાહ જ જોઈ રહ્યા હોય, એટલે અમારો પાટીદાર સમાજ પણ બેટી બચાવો એટલે બેટીના જન્મનું દર નહીં, એ તો 2002માં અમે મહાલાડુ બનાવીને એની શરૂઆત કરી હતી। પણ અત્યારે બેટી બચાવો એટલે બેટીને બચાવવાની એટલે કે બહારના માણસોથી બચાવવાની, એને કેવી રીતે બચાવી શકાય। એટલે રામા માર્શલ આર્ટ દ્વારા અમે લગભગ છેલ્લા 5 વર્ષથી મુકેશભાઈને અહીંયા બોલાવીએ છીએ અને અમારી દીકરીઓને જ્યાં ડગલે ને પગલે જ્યારે બહાર તો નીકળવું જ પડે, આ કોમ્પિટિશનનો જમાનો છે, દીકરીને બહાર નીકળ્યા વગર ચાલવાનું જ નથી, પણ એ પોતાનું સ્વરક્ષણ કેવી રીતે કરી શકે એના માટે અમે મુકેશભાઈને અહીંયા બોલાવીએ છીએ અને એમને જે ટ્રેનિંગ અમારી દીકરીઓને આપી એ ખરેખર એમના જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે એવી હું અપેક્ષા રાખું છું। અમારી શિબિર में सूरत में से नहीं, गुजरात में से नहीं, महाराष्ट्र, राजस्थान, यूपी, गोवा और झारखंड की भी 2 लड़की आई हुई है। એટલે ये मैसेज पूरे इंडिया में जाएगा। हम हमारे हर साल आधी लड़की गुजरात की रहती है और आधी गुजरात के बाहर की भी आती है। એટલે हमारा पाटीदार समाज जहाँ जहाँ बसा है धंधे के अर्थे वहाँ से सब लड़की हर साल आती है और हम दोबारा नहीं लेते, नो रिपीटेशन। એટલે हर बार नई लड़की रहती है, इसलिए हम मुकेश भाई को हर बार नई लड़कियों मिलती है उसको।
मेरा जो संकल्प था 51 लाख लड़कियों को फ्री में ट्रेनिंग देने का, उसी के अंतर्गत हमने आज उमिया धाम मंदिर, जो पाटीदार समाज का एक बड़ा स्थान है, और मैं गर्व फील करता हूं कि ऐसे स्थान पे हमें एक मौका मिला। बहुत सारे स्टूडेंट्स, आज करीब 500-600 गर्ल्स यहाँ पे आई हैं, उन्होंने सेल्फ डिफेंस की ट्रेनिंग ली है, बहुत खुश हैं वो, और उनके अंदर कॉन्फिडेंस चेंज हुआ है काफ़ी। उन्होंने ये बताया भी है कि बहुत फ़र्क पड़ा है, और हम लोग कोशिश कर रहे हैं कि इसी तरह के कार्यक्रम पूरे गुजरात में, पूरे इंडिया में हम लोग कर रहे हैं। अभी तक हम लोगों ने ये टारगेट 8 लाख तक पहुंचा चुके हैं, हमारा 51 लाख का टारगेट है। और बहुत खुशी होती है कि एक पाटीदार समाज, पटेल समाज के साथ जो गर्ल्स हैं, जो महिला हैं, बहुत सशक्त हैं वो। मैंने एक कोशिश की है कि उनके अंदर और कॉन्फिडेंस लाने की, और मैं ये कोशिश करता रहूँगा कि हर समाज तक, और मैं पूरे समाज से, मैं हर एक समाज से मैं अनुरोध कर रहा हूँ, उनसे विनती कर रहा हूँ कि इसी तरह के कार्यक्रम आप रखें, और कहीं पे भी बिना मूल्य, यानी कि फ्री में लड़कियों को ट्रेनिंग देने के लिए वो आगे आएँ, हमें कॉल करें। हम हर जगह जाने के लिए सक्षम हैं। इंडिया के कोई भी कोने में, कोई भी देश में, कोई भी स्टेट में, कोई भी जिले में हम लोग जा रहे हैं। मैं चाहता हूं कि इस तरह के कार्यक्रम चलते रहें। मैं दिल से आभार व्यक्त करता हूं रश्मि बहन का, नर्मदा बहन का, और पूरे श्री उमिया परिवार महिला विकास मंडल का, कि उन्होंने एक अच्छा मुझे मौका दिया यहाँ पे आने का। मैं दिल से आभार सभी का व्यक्त करता हूँ कि इन्होंने एक अच्छा मौका दिया। धन्यवाद। આમ રામા માર્શલ આર્ટ દ્વારા મહિલાઓએ પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તે બાબતની તાલીમ આપી 800થી વધુ મહિલાઓ આ તાલીમ ખૂબ જ ઉત્સાહભેર લીધી હતી।